મારી બેટી આ સોડિયું જ છોકરાને બગાડે છે, ન કે બાકી છોકરા તો દેવના દીધેલા છે. એમાંય હું તો ભગવાનનો માણસ. હા, હમણે વળી એક ગામમાં એક કાકાને 60 વર્ષ પૂરા થઈ ગયા, એટલે સરકારમાંથી જે 60 વર્ષ ઉપરના હોય એમને જે પેન્શન આવે ને, એ કાકાને ફોર્મ ભરાવા ગયા તે સાહેબે કે બેંકનું ખાતું જોઈએ તમારે. કાકો તો ઉપડ્યા ફટાક દઈને બેંકમાં ખાતું ખોલાવવા માટે. બેંકમાં ગયા, આધાર કાર્ડ ને બધું લઈને ગયા ડોક્યુમેન્ટ. બેંકમાં જે ખાતું ખોલતા હતા એવા અધિકારીને આપ્યું આધાર કાર્ડ. સાહેબ કે મારે શું કરવું છે કાકા તમારે? કાકા કે મારે સાહેબ ખાતું ખોલાવવું છે. આ તો કે લાવો તમારું આધાર કાર્ડ, તમારી ડિટેલ. કાકાએ આધાર કાર્ડ આપ્યું. આધાર કાર્ડ જોયું એટલે બેંક મેનેજરે ફોર્મ ભર્યું કાકાનું. એમના પિતાનું નામ લખ્યું, એમનું નામ લખ્યું. પછી મેનેજર સાહેબ કે કાકા તમારી માતાનું નામ બોલો. કાકા કે મેલડીમાં. ક્યાં જાવ કહો? સાહેબ બે ફોન થઈ ગયા. એ જ બેંકની અંદર પૈસા ઉપાડવા માટેની એક લોબી લાઈન લાગેલી, અને એક ભિખારી મારો બેટો મોકો જોઈ ભીખ માગવા બેંકની અંદર ઘૂસી આવ્યો. અને ત્યાં લોબી લાઈન લાગેલી જોઈ તે ભિખારી તો જે લોબી લાઈન લાગેલી હતી એની સૌથી પાછળ જે વ્યક્તિ ઊભો હતો એની જોડે ભીખ માગી કે ભગવાનના નામે કંઈક આપો ને. તે પેલા ભાઈ કે જાને ભાઈ, હેરાન કર્યા વગર ક્યારના હોય ઊભા છે, આગળ જાને, આગળ હાલ છે. બિચારો આગળ ગયો. શેઠ વચ્ચે એક વ્યક્તિ ઊભો તો એને કીધું ભગવાનના નામ ઉપર કંઈક આપો ને, 2 દિવસથી ભૂખ્યો છું. વચ્ચે ઊભો તે વ્યક્તિ કે અલ્યા ભાઈ 1 કલાકથી હોય લાઈનમાં ઊભા છે, પૈસા ઉપાડવા આવ્યા છે, પૈસા મળે પછી હાલ તું આગળ જા, નીકળ ને. એમ કરતાં કરતાં એક પછી ભિખારી સૌથી પહેલા નંબરમાં વ્યક્તિ ઊભો હતો એની જોડે જઈને ભીખ માગી. પેલો ભાઈ કે મારી જોડે નથી ભાઈ, પૈસા ઉપડે તો હાલું 5-25. આ સાહેબને કે તો હાલે. પેલે મારા બેટે ભિખારીએ તો ખીચામાંથી આધાર કાર્ડ કાઢીને સીધું સાહેબને આલ્યું. સાહેબ મારે 5000 કે ઉપાડવા આવ્યો છું. ફટ દઈને ઉપાડીને હવની મર ઉપાડીને રવાના બાપો પગના. આવી ચાલ રમી ગયો તો ભિખારી. બધાય તાચી રહ્યા. હાજર તો મિત્રો 45 ડિગ્રી સેલ્સિયસ ગરમીની અંદર વાડ કરતા હતા. આ આપણો હોથો છે. હા, તમે જોઈ શકો છો. હવે જુઓ, વાડ હોરતા મન થઈ ગયું કે લાવો આપણા મિત્રોને થોડુંક હાસ્યનું મનોરંજન કરાવીએ. અને કંટાળો વળ્યો તો હું એક મનોરંજન થોડુંક કરી લઉં. તો આવ્યો છું એક નાનકડો વિડીયો લઈને તમને હસાવવા માટે. સાથ સહકાર આપશો તમે એવી આશા રાખું છું. મિત્રો જોરદાર જોક્સો સંભળાવું, મજા કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. અને થઈ શકે તો એક લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી દેજો. બીજા વિડીયો આવશે, વધારે મનોરંજન થશે ને મોજ આવશે. અને આ ગરીબને સાથ આપજો, મજા આવશે. તો શરૂઆત કરી દઉં. આગળ નવા જોક્સો સાંભળો. મિત્રો ઉનાળાની ગરમી સહન થતી નહીં, જોરદાર ગરમી પડે છે. પણ એની અંદર આ ઓંબાની કેરીયું જેટલી દબાવીને ખાવાની હોય ને એટલી ખાઈ લેજો હો. કારણ કે અંબાલાલ એક વખત તો ભજીયાના તાવડા મુકાયા વગર રહેવાના જ નહીં. હા, કેટલી પડે છે પડવા દો. અંબાલાલ હમણાં કોકનું કોક લાવશે એટલે ભજીયા તળવાનું થશે. પછી ધબધબાટી ઠંડક વળશે, મજા આવશે. હા, હમણાં એક ભાઈ મને કે આ શરીર ઉતારવું હોય થોડુંક તો શું કરવું જોઈએ? મેં કીધું કે વ્યાજે પૈસા લઈ લો 2-3%. કોકના જોડેથી 25-30 લાખ ઉપાડી લો, ફટાફટ શરીર ઉતરે ને હોમે વાળાને ઉતરે. હા,
આપણને થોડોક તાવ આવે તો સામે વાળો મોનતા કરે કે જો કઈ થઈ ના જાય ને મારા પૈસાનું શું. હા, ફરી બંદૂક હોય તો સામે વાળો બીવે અને ખાલી હોય તો બે બીવે. ત્યાં ગોળી નહીં શું ચલાવીશ, ભડાકો ચાથી કરીશ અને સામે વાળાને ખબર ના હોય કે મારી ગોળી નહીં. એટલે આવું હાલ્યા કરે. હા શું, હમણે એક જગ્યાએ પતિ પત્ની રાતના આમ એકદમ સૂતા હતા, અડધી રાત થઈ ગયેલી છે અને આકાશની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા આમ વરસાદ ચડ્યો અને તમે જુઓ તો એવા વીજળી પડે ને એવી કડાકા થાય. પતિ એકદમથી ઝબકીને જાગે, પત્ની તો બે ભાન ઊંઘેલી હો. પતિ જાગે ને જેવો કડાકો થાય એવો જાગે ને પત્ની સામું જોવે, પત્ની તો બે ભાન ઊંઘેલી, ઉઠે જ નહીં. બિચારા પતિએ તો જાવળીને એને કંબલ ઓઢાડ્યું અને સૂઈ ગયો. થોડી વાર થઈ અને પતિના મોબાઈલમાં રિંગ વાગી. પહેલી જ રિંગના ટકોરે પત્ની જબલીને જાગી અને એના પતિને કહે, અડધી રાતે કનો આવ્યો, ફોન કનો આવ્યો અડધી રાતે. પતિને તાવ આવી ગયો. બોલો, મારી બેટી આટલા આટલા કડાકા થતા હતા, ફડાકા થતા હતા, પેટમાં ફફડાટ થતું હતું અને તો આંખ નથી ઉઘાડતી. અને નોનચોક અવાજ વાળો એક નોનચીક રિંગ વાજી, એમાં જાજીજી કેટલી ચાલાક હશે બોલો. નહીં, 80% માથાના વાળ સફેદ થઈ ગયેલા હોય અને કોઈ છોકરી અચાનક 2 દિવસ એની સાથે વાત કરે તો ત્રીજા દિવસે એ વ્યક્તિ એના વાળ એકદમ કાળા કરાવી નાખે બોલો. હા, લાંબી આશા રાખે પાછા, પણ એવું ના હોય હો, સમજી જાવ. હમણાં મારા જેવો એક પત્નીનો પતિ સવારમાં જાગ્યો એટલે પોતાનું ચંપલ ગોતે, મળ્યું નહીં એટલે એની પત્નીને પૂછ્યું કે મારું ચંપલ મળતું નથી, એક ગોતવામાં મદદ કરીને, ક્યાં ખોવાણું, ક્યાં મુકાણું. એની પત્ની કે ખબર નથી, સાંજે હું તમને બોલી એટલે આપણે બાજવાનું થયું તો તમને મેં છૂટું ચંપલ નહોતું માર્યું, એ ગેલેરીમાં પડ્યું હશે, પાછળ જોતા હો, જડી જશે. એક ભાઈને એમના પત્ની કે સાંભળો છો, જો કદાચ આ દુનિયાની અંદર હું ના રહું તો તમે કેટલા દિવસે બીજા લગ્ન કરીશો. એનો પતિ કે જો બકા, મોંઘવારી બહુ વધતી જાય છે તો એના અભાવના કારણે તારું 12મું પતે ને એના બીજા દિવસે જ ગોતવાનું ચાલુ કરી દઈશ અને અઠવાડિયામાં લગ્ન કરીને સેટ થઈ જાય છે. હજુ સુધી બંનેને બાજવાનું ચાલે છે બોલ. રોજ પત્નીની માર ખાય છે, શું કરશે. હા, હમણાં ભૂડું તો એક જમણવારમાં ગયો, તે જમવાનું પીરસતા હતા. એ કાઉન્ટર ઉપર એક પગલીએ મને કે રસ લેશો. મેં વળી કીધું કે વાટકીમાં કે તમારામાં. સાલીએ છૂટો ડોડાળો ભોડામ માર્યા બોલો માથામાં. કોલેજમાં હતી ત્યારે મને એમ કહેતી કે હું ફેશન ડિઝાઇનર બનીશ અને હમણાં થોડાક દિવસે એની ઘર આગળથી નીકળ્યો, આગળ બોર્ડ મારેલું દરવાજાની આગળ કે સાડીને ઇન્ટરફોલ કરી આપીશું. હા બોલો, અમુક સ્થળોએ આ 36 ડિગ્રી તાપમાનની અંદર લોકો ગભરાઈ રહ્યા છે બોલો. અને આપણા ગુજરાતીઓ 48 ડિગ્રી ગરમીની અંદર પણ ભજીયા ખાવા જાય અહીંયા પૂછે કે ભાઈ ભજીયા ગરમ તો છે ને. આવા માથા ભારે આપણા ગુજરાતીઓ ભાઈ. હા, ગરમી પૂરેપૂરી કોશિશ કરી રહી છે કે આપણી શકલ આધાર કાર્ડ સાથે મેચ કરવાની. આધાર કાર્ડમાં આપણી શકલ છે ને એવી. તો મિત્રો, પૂરેપૂરી સાવધાની રાખજો અને સ્વસ્થ રહેજો. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. રજા લઉં. જય માતાજી.